નમસ્કાર ખેડૂત મિત્રો, મહુવા નર્સરીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, ફરી એકવાર આપણે આપણી દેશી નાળિયેરી એટલે કે WCT વેસ્ટ કોસ્ટ સ્ટોલનો અભિપ્રાય મેળવવા માટે એક ખેડૂતની સાથે છીએ. અને ખાસ વાત એ છે, એ ખેડૂત જે છે એ હરિયાણાથી આવે છે અને આગલા વર્ષે પણ આપણી પાસેથી હરિયાણાથી અહીંયા રોપા લેવા આવ્યા હતા, રોપા લઈને ગયા હતા અને આજે ફરીવાર તેઓ ફરીથી રોપા લેવા માટે આવ્યા છે. હવે આપણે તેમની સાથે વાત કરીશું અને તેમને પૂછીશું આપણે કે આપને રોપાનું પરફોર્મન્સ કેવું લાગ્યું અને શા કારણે કઈ જગ્યાએથી आपने रेफर। नमस्कार। नमस्कार। क्या नाम है भाई आपका? मोहित कुमार। मोहित कुमार नाम है भाई। आपको कैसा लगा हमारा नर्सरी का एटमॉस्फेयर, नर्सरी कैसी लगी और खास करके ये अपनी देसी नारियली है वो कैसी लगी? नर्सरी बहुत अच्छी लगी जी। यहाँ के स्टाफ का व्यवहार भी बहुत अच्छा है, अच्छे से कॉम्प्रोमाइज़ करके सब एक एक चीज़ बारीकी से बताते हैं, क्या करना चाहिए हमें, क्या नहीं करना चाहिए। पौधे जो हैं पौधे बहुत अच्छे लगे जी। पहले पिछली साल भी लेके गए थे, इस साल फिर लेके जा रहे हैं। पौधों का रिजल्ट बहुत अच्छा है जी। ओके, और आपको ये रेफरेंस कहाँ से मिला कि यहाँ की देसी नारियली? रेफरेंस मिला जी, गुरुजी पदम श्री सुभाष पालेकर जी से मिला। उन्होंने ग्रुप में मैसेज किया था, वहाँ से आपका नंबर मिला, वहाँ से तभी मैं आपके पास पौधे लेने आया। ओके, આપણે જેમ ખેડૂત મિત્રો જાણીએ છીએ, જેમ ભાઈએ કીધું કે સૌથી ગુણવત્તાયુક્ત અને પ્યોર દેશી જેને કહેવાય છે એ બિયારણ આપણી પાસે છે ને એ જ બિયારણનું આપણે રોપા તરીકે ઉપયોગ કરીએ છીએ અને ખેડૂતોને સારું અને સૌથી સારું ગુણવત્તાયુક્ત ક્વોલિટી મટીરિયલ મળી શકે એ માટે આપણે અહીંયા મહુવા નર્સરી ખાતે દેશી રોપાને તૈયાર કરીએ છીએ અને ખેડૂતો સુધી પહોંચાડીએ છીએ. તો ખેડૂત મિત્રો, આગામી વર્ષ માટે પણ આપણે રોપા ઉપલબ્ધ છે અને રોપાની વહેંચણી પણ આપણે ટૂંક સમયમાં શરૂ કરી દઈશું. તો વધુને વધુ સારા ગુણવત્તાયુક્ત રોપા લેવા માટે મહુવા નર્સરી ખાતે પધારજો એવો અમારો અભિપ્રાય છે. ધન્યવાદ, આભાર.